હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીના થેપલા। તો દૂધીના થેપલા બનાવવા માટે મેં અહીંયા કૂણી નાની દૂધી લીધી છે। તેને આપણે છાલ કાઢી અને ખમણી લઈશું। તો આ દૂધીની આપણે છાલ કાઢી લીધી છે। હવે દૂધીના આપણે 2 કટકા કરી લઈશું। પછી દૂધીને આપણે આ રીતના ખમણીથી ખમણી લઈશું। તો આ દૂધી આપણે ખમણીને તૈયાર કરી લીધી છે। હવે દૂધીના છીણમાં આપણે થોડું પાણી નાખીને દૂધીના છીણને આ રીતના ધોઈ અને સારી રીતના નીચવી લેવાનું। દૂધીના છીણમાંથી આપણે બધું પાણી નીચવીને કાઢી લેવાનું। દૂધીના છીણમાંથી આપણે આ પાણી કાઢી લીધું છે। એક મોટા વાસણમાં આપણે આ 1 કપ ઘઉંનો લોટ એડ કરી દઈશું। આ લોટને આપણે ચારીને જ લીધો છે। પછી લોટની અંદર આપણે આ દૂધીનું છીણ એડ કરી દઈશું। 1 નંગ કાપેલું લીલું મરચું એડ કરી દઈશું। પછી આ કાપેલી કોથમીર છે તેને એડ કરી દઈશું। અડધી ચમચી લાલ મરચું એડ કરશું। અડધી ચમચી હળદર એડ કરશું। અડધી ચમચી ધાણા જીરું એડ કરશું। સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું। 2-3 ચમચી જેટલું તેમાં તેલનું મોણ નાખશું। હવે આ બધું સરસ રીતના મિક્સ કરી લઈશું। આ પોણો કપ આપણે પાણી લીધું છે। આમાં જરૂર પડે એટલું આપણે નાખશું, કેમ કે આમાં દૂધી રહે એટલે આમાં વધારે પાણીની જરૂર રહેતી નથી। કેમ કે દૂધીમાં પાણી હોય એટલે લોટ બાંધવામાં વધારે પાણીની જરૂર નહીં પડે। થોડુંક આપણે પહેલાં પાણી નાખી અને મિક્સ કરી લઈએ। તો આ લોટને આપણે ઢીલો નથી બાંધવાનો, કઠણ બાંધવાનો છે। રોટલીના લોટ કરતાં કઠણ બાંધવાનો। તો આ લોટ બાંધવામાં મારે 2 થી 3 ચમચી પાણીની જરૂર પડી છે। હવે થોડુંક તેલ નાખી અને લોટને મસળી લઈશું। તો આપણે આ રીતના લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટ આપણો ઢીલો થઈ જાય ને તો તેમાં થોડોક લોટ નાખી અને કઠણ કરી લેવાનો। આ લોટ આપણો બંધાઈ ગયો છે। તો આ લોટમાંથી આપણે થોડોક લોટ લઈ અને લુવો બનાવી લઈશું। પછી આપણે લુવાને આ રીતના લોટવાળો કરી લઈશું। તો આપણે લોટ બાંધીને તરત જ થેપલા વણી લેવાના છે। આ લોટ બાંધેલો પડ્યો રહે ને તો તરત જ ઢીલો થઈ જાય છે, એટલે આપણે આને ઝડપથી બનાવવાના હોય છે। પછી આપણે થેપલાને આ રીતના વણી લઈશું। ઉપરથી આપણે કોરો લોટ નાખી અને થેપલા વણી લઈશું। તો આ થેપલું આપણું વણાઈ ગયું છે। તો તવી આપણે પહેલાં ગરમ થવા રાખી દીધી હતી, એટલે તવી આપણી ગરમ થઈ ગઈ છે। હવે તવીમાં આપણે થેપલું નાખી દઈશું। 2 બાજુ આપણે થોડુંક ચડવા દઈશું। તો આ એક સાઈડ થોડુંક ચડી ગયું છે, હવે તેને બીજી સાઈડ ફેરવી લઈશું। તો 2 સાઈડ થોડું થોડું આ રીતના ચડી જાય ને પછી તેમાં આપણે તેલ નાખશું। આ રીતના આપણે થેપલાને શેકી લેવાના છે। હવે તેમાં તેલ નાખી અને 2 બાજુ સરસ રીતના ચડવા દઈશું। તો દૂધીના થેપલા ચા સાથે મસ્ત લાગે છે। તો આ થેપલું આપણું થઈ ગયું છે। હવે તેને નીચે ઉતારી લઈશું। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।